હાંસોદ તાલુકાના સાહોલ ગામ નજીક આવેલી કીમ નદી ઉપરનો મહત્વનો બ્રિજ હવે ટૂંક સમયમાં સમારકામ માટે તૈયાર થવાનો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજના સમારકામ માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી વ્યાપી છે. હાલમાં બ્રિજની નબળી હાલતને ધ્યાનમાં રાખીને મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે અંકલેશ્વર, હાંસોદ અને સુરત વચ્ચે દૈનિક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાના કારણે હાલમાં ટેન્ડરિંગ પ્રક્રિયા અટકેલી છે, પરંતુ આચારસંહિતા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને સમારકામનું કામ ઝડપથી હાથ ધરાશે. આ વચ્ચે મુસાફરોની સુવિધા માટે રાજ્યના મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆતને અનુસંધાને બ્રિજ પરથી મિની બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મિની બસ સેવા શરૂ થતાં સ્થાનિક મુસાફરોને મોટા પ્રમાણમાં રાહત મળશે અને રોજિંદા પરિવહન વધુ સરળ બનશે. સ્થાનિક લોકો હવે આશા રાખી રહ્યા છે કે બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ થશે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થશે.